આમ આદમી પાર્ટીની આ પત્રકાર પરિષદમાં આપનું સ્વાગત છે. અમારી સાથે અમારા કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા પણ છે. મિત્રો, વિસાવદરની ચૂંટણી અત્યારે એક તરફા બની ગઈ છે. વિસાવદરની ચૂંટણીમાં ગામો ગામ જય ગોપાલ થાય છે. વિસાવદરની ચૂંટણી આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાજી ભારી લીડથી જીતી રહ્યા છે. ત્યારે ભાજપા બોખલાઈ ગઈ છે. ભાજપા એટલી હદે બોખલાઈ ગઈ છે કે ગામો ગામમાં હું ગઈકાલે મારી સભાઓ મૂકીને મારે કેટલાક ગામોમાં જવું પડ્યું હતું. જે અમારા કાર્યકર્તાઓ હોય એમને ગામો ગામમાં ભાજપ છે દારૂની ગાડીઓ ઉતારવાની પેરવી કરી રહી છે, નોટોના બંડલો ઉતારવાની પેરવી કરી રહી છે. મારે કાલે સભાઓ છોડીને કેટલીક જગ્યાઓ પર જવું પડ્યું. આ સ્થિતિ શું બતાવે છે? ભાજપ એટલી બોખલાઈ ગઈ છે, ભાજપ એટલી ડરી ગઈ છે કે ચૂંટણી હારી રહી છે. એને સંપૂર્ણપણે એવું લાગી રહ્યું છે એણે કેટલાય હથગંડા અપનાવ્યા. ગોપાલભાઈના ખોટા વિડીયો બનાવ્યા, ગોપાલભાઈની વિરુદ્ધમાં એક ષડયંત્ર રચ્યું, પછી એમણે બીજા પણ મુદ્દાઓ ભટકાવવાની કોશિશ કરી, પણ એક પણ મુદ્દાઓ ઉપર ભાજપના એજન્ડાઓ ઉપર વિસાવદરની જનતાએ વિશ્વાસ નથી કર્યો. વિસાવદરની જનતાએ એટલું જ કીધું તમે કામ કરો ને, કામના મુદ્દા ઉપર માંગો. ભાઈ, તમે રોડ રસ્તા નથી કર્યા, તમે ખેડૂતોને લૂંટ્યા છે, તમે વાંદરવડમાં જે મંડળીઓનું કૌભાંડ કર્યું છે એવા લોકોને ટિકિટો આપી રહ્યા છો, તમે અમને લૂંટી રહ્યા છો, એવું સ્પષ્ટપણે વિસાવદરની જનતા કરી છે. ને મંત્રીઓને ગામમાં ઘૂસવા નથી દેતા. આવી સ્થિતિઓ છે ત્યારે ભાજપે એક નવા હાથગંડા અપનાવ્યા છે. ફેક પત્રિકાઓ પણ ભરતી કરી છે ભાજપે. માનનીય ગોપાલભાઈ ઇટાલિયાને બદનામ કરવા માટે. ગોપાલભાઈ ઇટાલિયા એ મજબૂતાઈથી ચૂંટણી જીતી રહ્યા છે, ત્યારે એમણે મને એવું હતું કે પાકિસ્તાન પણ આ મુદ્દે લઈ આવશે ભાજપ, કારણ કે ભાજપ પાસે બીજો કોઈ મુદ્દો જ નથી. ભાજપ વિકાસના નામે વાત કરી શકતી નથી, ભાજપ ભ્રષ્ટાચારના નામે વાત કરી શકતી નથી, ભાજપ ચાલુ ભ્રષ્ટાચારી દીકરાઓ જેના છે ને મંત્રી પદ ચાલુ હોય એટલે એ પણ ભાજપ કરી શકતી નથી. ત્યારે ભાજપે છેલ્લા હાથગંડા અપનાવ્યા છે. ગોપાલભાઈને કઈ રીતે બદનામ કરવામાં આવે, ગોપાલભાઈની ખોટી ખબરો ફેલાવવામાં આવે, ગોપાલભાઈની વિરુદ્ધ ખોટી પત્રિકાઓ ફેરવવામાં આવે. અમે આ મામલે કાયદાકીય કરીશું અને જે પણ ગુનેગારો હશે એને જેલના સળિયા પાછળ નાખીશું. એક વાત. બીજું, મારે ચૂંટણી પંચને અને ઉચ્ચ અધિકારીઓને મારી વિનંતી કરી છે, ડીજીપીને, કે મેં સાંભળ્યું છે કે ભાજપે કેટલીક જગ્યાએ દારૂઓની ગાડીઓ ઉતારવાની પણ પેરવી કરી રહી છે. દારૂઓની ગાડીઓ હોય, કેટલાક નાણાંઓ હેરફેર કરવાની કોશિશ કરી રહી છે. ત્યારે ડીજીપીને, ચૂંટણી પંચને, ચૂંટણી આયોગને મારી વિનંતી છે કે કડકમાં કડક બંદોબસ્ત રાખે અને આવી કોઈ પણ કૃત્ય લોકતંત્ર માટે સ્વીકાર્ય નથી. સાથે સાથે આમ આદમી પાર્ટીએ પણ અંદાજે 40 જેટલી ટીમો અમે બનાવી છે. અત્યારે એ 40 ટીમો દરેક ગામડાઓમાં ફરશે. જ્યાં પણ ભાજપવાળો કે ભાજપવાળાના મળતિયાઓ કે મળતિયા બુટલેગરો દારૂ વેચશે, રૂપિયા વેચશે અથવા તો લોભામણી લાલચો આપવાની કોશિશ કરશે તો એના વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવશે. એની અમારી ટીમો છે એ સ્ટેન્ડ બાય રહેશે. આગલી રાતે પણ મેં સાંભળ્યું છે કે ચૂંટણીના આગલી રાતે ભાજપના નેતાઓ છે રૂપિયા વેચવાના છે બહુ, ત્યારે પણ અમારી લગભગ 100 ટીમો અમે તૈયાર કરી છે આગલી રાત માટે. એ 100 ટીમો બે ગામની આસપાસ એક બે ગામની આસપાસ એ લોકો રહેશે તૈનાત. એટલે મારી વિનંતી છે ચૂંટણી પંચને, મારી વિનંતી છે ડીજીપી શ્રીને, એટલા માટે કે ચૂંટણી નિષ્પક્ષ થાય એ જરૂરી છે. પણ ભાજપ એટલી હદે બોખલાઈ ગયું છે, ભાજપ એટલી હદે ચૂંટણી હારી રહ્યું છે એટલે આ હથગંડા ઉપર આવ્યું છે. વિસાવદરની જનતાને પણ મારી વિનંતી છે કે અત્યાર સુધી તમે કોઈ પણ ભાજપના ગતકડાઓ જે કર્યા, ખોટા વિડીયો ફેલાવ્યા, ખોટી પત્રિકાઓ ફેલાવી, એમાં ક્યાંય તમે આવ્યા નથી. એવી જ રીતે હજી છેલ્લા 2 દિવસ છે, 2 દિવસમાં કોઈ પણ ભાજપના હથકંડા ઉપર, ભાજપ જે સોશિયલ મીડિયા ઉપર ખોટા ન્યૂઝ ફેરવે, ભાજપ ખોટા આક્ષેપો કરે, ભાજપ ખોટી પત્રિકાઓ ફેરવે તો કોઈ ઉપર વિશ્વાસ ન કરતા. આ એમની જૂની આદત છે. જ્યારે ચૂંટણી ભાજપ હારે છે ત્યારે હાથગંડાઓ અપનાવે છે.
એટલે ઉલટાનું જ્યારે ભાજપ આવું કરે ત્યારે તમે ભાજપના કાર્યકર્તાઓને પણ મારી વિનંતી છે કે તમારા મુદ્દાઓને ભટકાવવા તમારી જ પાર્ટી ઈચ્છી રહી છે તો તમે પણ ભાજપને મત ન આપતા, અને આ ભાજપના નેતાઓ જે ચૂંટણી હારી રહ્યા છે એને ખબર છે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે, ભેગા કરેલા રૂપિયા ચૂંટણીમાં વાપરીશું અને પ્રજાને અને જ્ઞાતિ જાતિના આગેવાનોને મોકલીને ચૂંટણી જીતીશું જશું. આ વિસાવદરની જનતા એવું થવા દેતી નથી. મને પૂરો વિશ્વાસ છે. વિસાવદરની જનતાને હું અપીલ પણ કરું છું, આમ આદમી પાર્ટીના એક અદના કાર્યકર્તા તરીકે, અરવિંદ કેજરીવાલના સૈનિક તરીકે અને અહીંના અધ્યક્ષ તરીકે ગુજરાતના, કે ગોપાલભાઈ ઇટાલિયા જેવો મજબૂત લીડર તમને મળ્યો છે. 19 તારીખે ભલે વાવણી કરવાની હોય, વરસાદ થઈ રહ્યો છે, પણ મત પહેલાં પછી વાવણી, અને કારણ કે આ પણ બિયારણ બહુ અગત્યનું છે. જો તમે ભ્રષ્ટાચારી બિયારણ જો અહીંયા આપી દેશો વિસાવદરમાં તો એ ભૂલ તમને આજીવન નડશે. એટલે મહેરબાની કરી મારી વિનંતી છે કે ઝાડુનો 1 નંબરનો બટન છે ગોપાલ ઇટાલિયાનો, એ બટન ઉપર બટન દબાવી અને તમારે ગુજરાતના ખેડૂતોનો અવાજ બનવાનો છે. ગુજરાતના ખેડૂતો, મજૂરો, શ્રમિકો, દલિતો, આદિવાસીઓ જેના ઉપર ભાજપ અત્યાચાર કરે છે એ ભાજપને પરચો દેખાડવાનો છે. અને મને પૂરો વિશ્વાસ છે કે મજબૂતાઈથી આમ આદમી પાર્ટી આ ભાજપના કોઈ હથકંડામાં આવશે નહીં. આમ આદમી અને ગોપાલ ઇટાલિયાની જીત નિશ્ચિત છે. હવે હું અમારા માનનીય ધારાસભ્ય શ્રી, બિલકુલ એ ભાજપની બોખલાટ છે. તમારામાં તાકાત હોય તો તમે સોગંદનામું કરો ને. તમે જે પત્રિકાઓ ફેરવો છો એને સોગંદનામું કરો કે અમે આ કરાવી દેશો, તો નહીં કરાવીએ તો અમે આટલું અમે કરીશું. સોગંદનામું કરવું એટલે શું? આ આમ આદમી પાર્ટીએ નવી સ્ટ્રેટેજી અપનાવી છે કે પ્રજાને વિશ્વાસ આવવો જોઈએ. એમણે 50ના સ્ટેમ્પ ઉપર ગોપાલ ઇટાલિયાએ સોગંદનામું કર્યું છે. હું ભાજપના નેતાઓને કહું છું કે એટલાથી ભડકવાની જરૂર નથી. તો તાકાત હોય તો ગોપાલ ઇટાલિયા સાથે ડિબેટમાં પણ આવો, વિસાવદરના મુદ્દાઓને લઈને હું ચેલેન્જ કરું છું. તાકાત હોય તો તમે પણ સોગંદનામું કરી બતાવો કે અમે ખેડૂતોનું દેવું માફ કરી દઈશું, અમે ઇકોઝોન હટાવી દઈશું, અમે ખેડૂતો મજૂરોને જે લૂંટ ચલાવી છે એપીએમસીમાં ને મંડળીઓમાં એ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડીને જેલમાં નાખીશું. કરો સોગંદનામું. તમારામાં ત્રેવડો હતો. નહીં તો ગોપાલ ઇટાલિયાએ સોગંદનામું કર્યું છે. અને બીજું કે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જ હવે રહેવાના છે, વિસાવદરની જનતા માટે લડવાના છે, ગુજરાતના ખેડૂતો માટે અવાજ ઉઠાવવાના. અહીંયા રહેવાના નથી, અહીંયા રહેવા આવ્યા નથી એવા આક્ષેપ છે સાહેબ. શું કહેશો? આવી ગયા છે. કઈ રીતે આવે છે, કઈ રીતે રહે છે, કાર્યાલય કઈ રીતે રહે? મેં એ જ કીધું કે કાર્યાલય તો ઓલરેડી ખુલી ગયા છે ભાઈ. અને ચૂંટણીમાં સોગંદનામું એમણે કર્યું છે. એનો અર્થ એ થાય છે કે સોગંદનામું ખોટી રીતે કોઈ ન કરી શકે. મને એવા મેસેજો મળ્યા હતા કે પેલા અમારા બૂથના કાર્યકર્તાઓ છે એમને 50,000, 60,000, લાખ રૂપિયાની ઓફરો આપવામાં આવતી હતી. ત્યાં હું કેટલીક જગ્યાએ મળ્યો, એમણે કીધું કે સાહેબ આવી રીતે અમને આવી રહી છે, પણ અમે ક્યાંય ઝૂકવાના નથી, ડરવાના નથી, રૂપિયાની લાલચમાં આવવાના નથી. 70 એવા બૂથો છે કે જેને અમને શંકાસ્પદ લાગ્યા હતા. તો અમે તમામ અમારા જે લીડરો છે એ તમામ લીડરોને લોકસભા વાઇઝ એ 70 બૂથ ઉપર અમે બધાને મળી આવ્યા છીએ. સાથે સાથે એમના તરફથી અને કેટલાક ભાજપના જે નાના કાર્યકર્તાઓ છે એમણે પણ કહ્યું કે સાહેબ અમને એવો મેસેજ છે, અમને કહેવામાં આવ્યું છે કે તમે અહીંયા ગાડીઓ આવશે, દારૂની વ્યવસ્થા કરવાની, બીજી વ્યવસ્થા કરવાની, તમે કહેજો રૂપિયા છે ફલાણું નીકળું. એટલા માટે મેં અગાઉથી કીધું છે કે ચૂંટણી પંચ અને ડીજીપી આ મામલે ગંભીરતા લે. અમારી ટીમો તો ઉતરશે જ, પછી અમારી ટીમો વિડીયો બનાવશે તો એમની ઉપર પણ આપણે કાર્યવાહી કરવી પડશે. જો પોલીસ આવી રીતે બેસી નહીં શકે. આ લોકતંત્રમાં નિષ્પક્ષ ચૂંટણી થાય એ જવાબદારી ચૂંટણી પંચની અને કાયદો વ્યવસ્થા જાળવવાની પોલીસની જવાબદારી છે. માનનીય ધારાસભ્ય શ્રી અમારા ચેતરભાઈને કહું છું કે એ આપને સંબોધન કરે. રેડી. પેટા ઇલેક્શન જ્યારે વિસાવદરનું આખરી ચરણમાં છે ત્યારે આ લોકશાહીના પર્વમાં જે પ્રકારે ગોપાલ ઇટાલિયાને આવકાર મળી રહ્યો છે, આમ આદમી પાર્ટીને આવકાર મળી રહ્યો છે, એ જોઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને એમના કેટલાક લોકો બોખલાઈ ગયા છે. હવે એ લોકો ફેક આઈડી દ્વારા ફેક મેસેજો બનાવે છે, ફેક પત્રિકાઓ ફરતી કરે છે અને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ત્યારે હવે 3 દિવસો છે, દિવસો દરમિયાન પૈસા, પાવર, ડર, દારૂ, તોડો જોડો તમામ પ્રકારની અહીંયા ખેલ થવાના છે. ત્યારે હમણાંની મિટિંગોમાં તો એ લોકો ખુલ્લેઆમ કહે છે એમના બૂથ પ્રમુખોને કે તમે ત્યાં જેટલું તમારાથી થાય એટલું બોગસ પણ કરજો, કેમ કે પોલીસ આપણી છે, વહીવટી તંત્ર આપણું છે, કર્મચારીઓ અંદર જે પણ છે બધા આપણા છે.
ત્યારે અમે જવાબદાર અને પૂરા ગંભીરતાથી ચૂંટણી આયોગને કહેવા માંગીએ છીએ કે તમે જ્યાં જરૂર લાગે ત્યાં પોલીસને ચાલુ હાલતમાં બોડી કેમેરા સાથે ઊભા રાખજો. અમે પણ 40 જેટલી ટીમો બનાવી છે. જે પણ પોલીસ અધિકારી કે કર્મચારી આવી પ્રકારના સમર્થન કરતા અમને મળશે તો અમે અમારી લીગલી ટીમ એમના પર કાયદેસરની કાર્યવાહી કરશે. સાથે જનતાને અપીલ કરીએ છીએ, આ લોકોએ ભલભલું અહીંયા અપનાવી જોયું છે. એમણે બધા જ પ્રકારના સામ દામ દંડ ભેદ નીતિ અહીંયા કરી છે. અમારા પણ કેટલાક આગેવાનોને તોડે છે, લોભ લાલચો આપે છે, ખરીદી લે છે, એમના વિડીયો બનાવે છે, મૂકે છે, ભલભલું કરે છે. ત્યારે જનતાએ જે મન બનાવ્યું છે એ જનતાને અમે કહેવા માંગીએ છીએ, તમારે કોઈ પણ જગ્યાએ ડરવાની જરૂર નથી. આમ આદમી પાર્ટી તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે તૈયાર છે. અમે તમામ મોરચે એમને લડત આપવા માટે તૈયાર છે. બસ તમારે કોઈ પણ પરિસ્થિતિ હોય, એ ચાહે વરસાદ હોય, વાવણી હોય કે કોઈની ધાક ધમકી હોય, ડર હોય, સંબંધ હોય, કોઈ શરમથી તમને ડરાવવાની વાત કરે, ક્યાંય તમારે ડરવાની જરૂર નથી. તમને જે સંવિધાનિક મતાધિકાર મળ્યો છે ત્યારે આ સંવિધાનિક મતાધિકારનો તમારે તે દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને બૂથ પર જઈને 1 નંબર પર ઈવીએમ મશીનમાં ઉપરના ભાગે 1 નંબર પર ગોપાલભાઈ ઇટાલિયા અને એમના ઝાડુનું નિશાન છે, જેના પર તમે દબાવીને ગોપાલભાઈને તમારો સહકાર, તમારો આશીર્વાદ આપો. ગોપાલભાઈ ઇટાલિયા એક એવા મજબૂત લીડર છે કે જે આવનારા દિવસોમાં ગુજરાતમાં એક વિપક્ષના નેતા અને મજબૂત લીડરની ભૂમિકામાં રહેશે. સમગ્ર વિસાવદર, ભેસાણ અને જૂનાગઢની જનતાનો અવાજ તો બનશે જ, પણ આખા ગુજરાતનો અવાજ બનશે. તેથી આપ સૌને અમે અપીલ કરીએ છીએ કે હવે વિસાવદરની ચૂંટણીને થોડા દિવસો બાકી છે, ગણતરીના કલાકો બાકી છે. કોઈ પણ પ્રલોભનોમાં, લોભ લાલચમાં કે એમના ડરમાં કે એમની કોઈ પણ જાતિ લોભામણી લાલચોમાં આવ્યા વગર તમારે નક્કી કરવાનું છે કે તમને કિરીટ પટેલ જોઈએ છે કે ગોપાલ ઇટાલિયા. એક બાજુ એમનો અભિમાન છે, એક બાજુ તમારો સ્વાભિમાનનો લડાઈ છે. ત્યારે સ્વાભિમાનની લડાઈમાં ગોપાલ ઇટાલિયાને મતદાન કરીને વિધાનસભામાં મોકલો એવી અપીલ કરીએ છીએ. અને આ ચૂંટણી નિષ્પક્ષ રીતે થાય, કોઈના પણ દબાવ વગર થાય એવી ચૂંટણી આયોગને પણ અમે આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ. આ દારૂ ક્યાં ક્યાં ઉતારવામાં આવ્યો છે ચૈતરભાઈ? ક્યાં ક્યાં દારૂ ઉતારવામાં, દારૂની વાત આવી, ક્યાં ક્યાં ઉતાર્યો છે? ચૂંટણી છે અને ભારતીય જનતા પાર્ટીથી અમે સારી રીતે વાકેફ છે. અમે પણ અમારા વિસ્તારોમાં વિધાનસભા અને લોકસભા દરમિયાન ખટારાઓ એમના તાલુકા પ્રમુખો દ્વારા પોલીસના પેટ્રોલિંગમાં ઉતારતા અમે વિડીયો સાથે પોલીસ ફરિયાદો પણ અમારે ત્યાં થઈ છે. ત્યારે અહીંયા પણ એ પૈસાનો પાવર, ડર અને દારૂનો ભરપૂર ઉપયોગ કરવાના છે. ત્યારે અમે જે પ્રકારે આ વિસ્તારોમાં ફરીએ છીએ, અમારા આગેવાનો અમને સચેત કરે છે અને એમણે કીધું છે કે આ વિસ્તારોમાં દારૂના ગાડીઓ પણ આવીને ઉતરી ગઈ છે. આવનારા દિવસોમાં અમને જરૂર જણાશે. પૂરા પુરાવા સાથે, પૂરી જવાબદારી સાથે આપના માધ્યમ પર અમે મૂકીશું. આજે આમ આદમી પાર્ટી છે તે દબંગગીરી કરે છે, ક્યાંક ને ક્યાંક કાકરી ચાળોને હુમલો કરવાની કોશિશ કરી, એવા કોંગ્રેસના આક્ષેપ છે, શું કહેશો? કોંગ્રેસ તમે જોઈએ છે અહીંયા ગઠબંધન હતું, છતાં એમણે ઉપરના નેતાઓએ અહીંયા ઉમેદવાર રાખ્યા છે. ત્યારે અહીંયા સીધી લડાઈ ગોપાલભાઈ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટીની છે. અને ગોપાલભાઈ જીતે છે ત્યારે અમે વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાને અપીલ કરીએ છીએ, કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં નથી, એટલે તમારો મત કોંગ્રેસને આપીને બગાડશો નહીં. ગોપાલ ઇટાલિયાને તમારા એક મતની જરૂર છે. ગોપાલ ઇટાલિયાને મતદાન કરીને જંગી બહુમતીથી જીતાડો એ વિનંતી છે. ગોપાલભાઈ એમ કહે છે કે અમે અહીંયા જીતશું તો કાર્યાલય ખોલશું, અમે જુનાગઢ રહેશું, અમે જિલ્લામાં રહેશું, શું કહેશો? એને ભાજપ એવું કહે છે કે અહીંયા ગોપાલભાઈ લોકોને ભરમાવે છે અને અહીંયા રહેવાના નથી, પછી જવાબ પણ નહીં દે, શું કહેશો? ગોપાલભાઈ ઇટાલિયા, ઈસુદાનભાઈ ગઢવીની અધ્યક્ષતામાં અમે 2022ની વિધાનસભા લડ્યા, 41 લાખ મત મળ્યા. અને અમારા જેવા ધારાસભ્ય ડર્યા વગર આજે પણ ભારતીય જનતા પાર્ટી સામે લડીએ છીએ. વિધાનસભાથી લઈને, સડકથી લઈને વિધાનસભાથી ગુજરાતની જનતાનો અવાજ બનીએ છીએ. એટલે ગોપાલભાઈ પણ ક્યારે ડરે એવા નથી અને લોકોના કામ કરવા માટે ગોપાલભાઈ આવ્યા છે. એટલે એમનો સ્વભાવ નાના નાના માણસોને સાથે લઈને ચાલવાનો,
એ જ બતાવે છે. અને ગોપાલભાઈની ઉમેદવારી કરવાથી આજે ભારતીય જનતા પાર્ટીની આખી સરકાર, આખું કેબિનેટ, એમના ધારાસભ્ય સાંસદો અહીંયા ઉતરી પડ્યા છે. એ જ બતાવે છે કે ગોપાલભાઈ ઇટાલિયાની કામ કરવાની જે રીત છે, એના પ્રયાસો છે, એ ચોક્કસ આવનારા દિવસોમાં જીતના પરિણામ તરફ જશે. કિરીટ પટેલે એવો આક્ષેપ કર્યો છે કે આ ચૂંટણીની અંદર કેશુબાપાનું નામનો ઉલ્લેખ જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. શું કહેશો? કેશુબાપા માત્ર આ વિસ્તારના જ નહીં, આખા ગુજરાતના લોકો ગર્વ લે એવા નેતા હતા, જેમને ભારતીય જનતા પાર્ટી દ્વારા એમના પર શું કર્યું છે આપ સૌ જાણો છો. ત્યારે જે કેશુબાપાના સપના હતા, એ જ સપના ગોપાલભાઈ ઇટાલિયા આજે લઈને આગળ વધી રહ્યા છે. એ જ મુદ્દા ગોપાલભાઈ ઇટાલિયા આગળ લઈને વધી રહ્યા છે. ત્યારે અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે જે કેશુબાપાના સપના આ વિસ્તારના ખેડૂતો માટે હતા, એ સપના આવનારા દિવસોમાં ગોપાલ ઇટાલિયા પૂરા કરશે. અને એક ઈમાનદારી, એક છબી ધરાવતા ગોપાલભાઈ ઇટાલિયાને એક મત આપીને વિધાનસભામાં પહોંચાડો એવી અપીલ કરીએ છીએ. શંકરભાઈ ડોબરિયા છે એ અત્યારે આમ ગોપાલભાઈનો વિરોધ કરે છે, તો પાર્ટી શું કરશે? તમે હજુ 3 દિવસ જોશો તો આવા કેટલાય નાના કાર્યકરોને લોભ લાલચ આપીને આવા વિડીયો બનાવડાવવામાં આવશે અને કહેશે કે આમ આદમી પાર્ટીના મોટા નેતાનો વિડીયો છે, એ આમ કહે છે, તેમ કહે છે. આ તો ભાજપની સ્ટ્રેટજી છે. તમે જોયું હશે, એ લોકો તમામ મોરચે નિષ્ફળ ગયા છે. એમણે સાધુ સંતોને હથિયારના રૂપે, કલાકારોને હથિયારના રૂપે ઉપયોગ કર્યો, પણ વિસાવદર, જુનાગઢ અને ભેસાણની જનતા એમાં પણ આવી નથી. એટલે હવે અમારા જ કાર્યકરોને લોભામણી લાલચો આપીને વિડીયો બનાવશે અને મૂકશે અને કહેશે કે આમ આદમી પાર્ટીના જૂના કાર્યકર છે, મોટા કાર્યકર છે. પણ જનતાને કહીએ છીએ, આ ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટજી છે, ગુમરાહ કરવાની એક સિસ્ટમ છે. એમાં કોઈએ ગુમરાહ થવાનું નથી. ગોપાલભાઈને તમારા મતની જરૂર છે. એક મત ભેગો કરીને આપજો અને વિજય બનાવજો. ગોપાલભાઈ ધર્મ વિરુદ્ધ બોલે છે, શું કહેશો? અને ભાજપના આક્ષેપ છે ધર્મ વિરુદ્ધ જે બોલે છે, વાણી વિલાસ કરે, શું કહેશો? આ ભારતીય જનતા પાર્ટીએ પોતાની સોશિયલ મીડિયા, એમની જે લાઇબ્રેરી છે, એમના લાઇબ્રેરીમાં આ બધું ઊભું કરેલું છે. અને તમે જોયું હશે કે ક્યાંય પણ આવું સ્ટેટમેન્ટ ગોપાલભાઈનું નથી, પણ બધા એડિટિંગ કરેલા વિડીયો એ લોકો મૂકશે, હજુ પણ મૂકશે. એટલે વિસાવદરની જનતા ખૂબ સારી છે, જાણે છે એમની કઈ હદે ભારતીય જનતા પાર્ટી જવાની છે, બધા વાકેફ છે. એટલે એ ક્યાંય પ્રશ્ન નથી અને ક્યાંય ગોપાલભાઈ આવું બોલ્યા. ચૈતરભાઈ, ગઈકાલે ભાજપનો એક સર્વે આવ્યો છે, 40,000 મતથી ભાજપ જીતે છે, શું કહેશો? કિરીટભાઈના મોઢા ઉપર ઉત્સાહ દેખાય છે. ના, એ તો ચૂંટણી છે ભાઈ, બધા કરશે, એના આક્ષેપો પણ થશે. લોકશાહીની ચૂંટણી છે, લોકશાહીના ઢબે બધાએ લડવી જોઈએ. ચૈતરભાઈ, હમણાં ઈસુદાનભાઈએ પણ વાત કરી, તમે પણ વાત કરી કે તમારા આગેવાનો દ્વારા એવી માહિતી મળી છે કે દારૂ ઉતરેલ છે. તો આ બાબતે ચૂંટણી આયોગમાં કોઈ ફરિયાદ થઈ છે કે પોલીસમાં કોઈ ફરિયાદ કરવામાં આવી છે કે કેમ? અમે, અમારી લીગલી ટીમ આગળ એ દિશામાં વધી રહી છે. જ્યાં ઉતરેલો છે એની સ્પષ્ટ માહિતી અમને મળી છે અને અમે 40 ટીમો ત્યાં ગોઠવી છે. જેવો એ વિતરણ થશે, જેવા પૈસાનું વિતરણ થશે, એવું સ્પષ્ટ અમે લોકેશન સાથે, ત્યાંના અધિકારીઓ સાથે અમે જાણ કરીશું. અમે તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે સક્ષમ છે. અમે એકદમ તેલ અને તેલની ધાર જોઈને બેઠા છે. જેવું એ ડિસ્ટ્રીબ્યુટ થશે, અમે તરત પોલીસ વિભાગને અને ચૂંટણી આયોગને. તમે કહો છો દારૂનું વિતરણ છે, દારૂનું વિતરણ, દારૂ ક્યાં ઉતર્યો છે, તમને પુરાવા તમારી પાસે આવ્યા છે? જી સાહેબ. નમસ્કાર, હું ઈશુદાન ગઢવી, વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની આમ જનતાને, ખેડૂતો, મજૂરો, શ્રમિકો, રત્ન કલાકારો, માલધારીઓ, બધાને મારી વિનંતી છે કે 19 તારીખે મતદાન છે અને તમારે અહીંયા ગોપાલભાઈ ઇટાલિયા જેવા મજબૂત નેતા આમ આદમી પાર્ટીએ આપ્યા છે. તો તમામ મતદારોને મારી વિનંતી છે કે ગોપાલભાઈ ન માત્ર વિસાવદરના જનતાનો અવાજ બનશે, પરંતુ આખા ખેડૂતો, શ્રમિકો, મજૂરો અને માલધારીઓનો અવાજ વિધાનસભામાં ગુંજવશે. તો મારી સૌને વિનંતી છે, કોઈ પણ લોભ, લાલચ, દબાવ, ડર એમાં આવ્યા વગર માત્ર ને માત્ર ગોપાલ ઇટાલિયાના ઈવીએમ નંબર 1 બટન ઉપર બટન દબાવી, ઝાડુનું બટન દબાવી ગોપાલ ઇટાલિયાને વિજેતા બનાવો એવી હું આપ સૌને વિનંતી કરું છું. અને આવો મજબૂત નેતા આપણા સૌ ખેડૂતો, મજૂરો, શ્રમિકો, માલધારીઓ અને તમામ ગુજરાતના નાગરિકોનો પણ અવાજ બનશે.
તો એના માટે આપ સૌ 19 તારીખે મતદાન અચૂક કરજો, ગોપાલ ઇટાલિયાને જીતાડજો એવી મારી વિનંતી છે.